કેન્સરની ટ્રીટમેન્ટમાં વપરાતી દવાઓ એટલે કે કીમોથેરાપી કયા ડોઝ એ શું છે તેના વિશે આજે આપણે જાણીશું. કેન્સરની કીમોથેરાપી અથવા ડોઝ એ એવી દવાઓ છે કે જે કેન્સરના સેલને મારે છે. એટલે કે કેન્સરના સેલ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થતા હોય છે અને આ સેલને રોકવાનું કામ આ કીમોથેરાપીની દવા કરે છે. કીમોથેરાપીનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો કીમોથેરાપીનો ઉપયોગ ઘણી વખત સર્જરી કરવા પહેલાં નિયોએડજુવન્ટ કીમોથેરાપી એટલે કે બીમારીને થોડી ડાઉન સ્ટેજ કે નાની કરીને ઓપરેબલ થાય તેના માટે કરવામાં આવે છે. ઘણી વખત કીમોથેરાપીનો ઉપયોગ સર્જરી થઈ ગયા પછી એટલે કે એડજુવન્ટ કીમોથેરાપી કે જેમાં સર્જરી થઈ ગયા પછી બીમારી ફરીથી પાછી ના આવે તો ઉથલો ના મારે તેના માટે કીમોથેરાપી આપવામાં આવે છે. ઘણી વખત કીમોથેરાપીનો ઉપયોગ રેડિયેશનની સાથે સાથે થાય છે કે રેડિયેશનની ઇફેક્ટ પોટેન્શિએટ થાય તેના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે પણ કેન્સરની બીમારી ચોથા સ્ટેજમાં એટલે કે છેલ્લા સ્ટેજમાં ડિટેક્ટ થાય ત્યારે કીમોથેરાપીનો ઉપયોગ આ બીમારીને કંટ્રોલ કરવા માટે એટલે કે પેલિએટિવ ટ્રીટમેન્ટ તરીકે પણ થાય છે. આમ કીમોથેરાપીને આપણે અલગ અલગ રીતે કેન્સરની દરેક સ્ટેજમાં વાપરી શકીએ છીએ.